અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવરાત્રિમાં હોમગાર્ડના જવાનોની નાઇટ ડ્યુટીમાં હાજરી પૂરી દઈ ખોટી રીતે હેરાન પરેશાન ન કરવા બદલ હોમગાર્ડ કમાન્ડર ₹1000ની લાંચ લેતો પકડાયો। જૂના વાડજના પપ્પુભાઈ પ્રેમજીભાઈ પટેલ કારંજના હોમગાર્ડ ડિવિઝન 5ની કંપની 3ના હોમગાર્ડ કમાન્ડર છે, જે હોમગાર્ડ જવાન ગેરહાજર રહ્યા હોય તેમની હાજરી પૂરીને હેરાન ન કરવા માટે પૈસા લેતા। એક જવાનની હાજરી પૂરવા 1000 માંગતા હોમગાર્ડ જવાને એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીને હોમગાર્ડમાં ફરજ દરમિયાન નાઇટમાં ગેરહાજર નહીં મૂકવા તેમજ હેરાન નહીં કરવા આ કામના આરોપી પપ્પુભાઈ પટેલે ફરિયાદી પાસે 1000ની લાંચની માંગણી કરી। જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો, જેને આધારે જિલ્લા પંચાયત ઓફિસના ગેટની સામે જાહેર રોડ પર લાલ દરવાજા ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું, જેમાં આરોપી પપ્પુભાઈ પટેલ લાંચ લેતા ઝડપાઈ ગયો।